વડોદરામાં ₹7.15 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે। વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં ભેડ દરમિયાન થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે। ખરીદી કરવા આવેલી મહિલાના પર્સમાંથી અજાણ્યા ચોરે 7.56 લાખના સોનાના દાગીના અને રોકડ ચોરી લીધા હતા। પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે તપાસ આગળ ધપાવી હતી। મળેલી માહિતી પરથી પોલીસે અમદાવાદમાં છાપો મારી 4 સભ્યોની ચોરીની ગેંગને ઝડપી પાડી છે। તેમના કબજામાંથી 7.15 લાખના સોનાના દાગીના મળી આવ્યા હતા। પોલીસના જણાવ્યા મુજબ ગેંગ નાના બાળકોને સાથે રાખીને ભીડભાડવાળી વિસ્તારોમાં નજર ચૂકવીને ચોરી કરતી હતી। ઝડપી કાર્યવાહીથી મોટા મૂલ્યનો મુદ્દામાલ રિકવર થતાં પોલીસને મહત્વની સફળતા મળી હતી। ગત 6 ડિસેમ્બરના રોજ ફરિયાદી મૂળ મુંબઈના છે અને વડોદરા એમની દીકરીના નણંદના લગ્નમાં આવેલા હતા અને એ લગ્નમાં ખરીદી કરવા જ્યારે ઘડિયાળી પોળ ખાતે ગયેલા ત્યારે એક ચોર ઈસમે એમના પર્સમાંથી નાનું પર્સ ચોરી લીધેલું અને એમાં એક સોનાનું મંગળસૂત્ર, એક સોનાનો નેકલેસ અને એક જોડી સોનાના કાનના ઝુમકા આટલું એ નાના પર્સમાંથી ચોરી કરીને લઈ ગયેલ। વાડી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ થયેલો અને આ ગુના બાદ વાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડિસ્ટાફ દ્વારા તપાસ કરીને અમદાવાદ ખાતેથી કુલ 4 આરોપીઓ પકડવામાં આવેલા છે, જેમાં પહેલો આરોપી છે ભરતભાઈ ઉર્ફે ગલ્લો પ્રતાપ દંતાણી, બીજા છે હેતલબેન વાઇફ ઓફ હર્ષદ કાળુભાઈ માળી, ત્રીજા છે ચંદાબેન વાઇફ ઓફ રવિભાઈ મુકેશભાઈ દેવી પૂજક અને ચોથા છે સુમન ઉર્ફે કાજલ વાઇફ ઓફ ભરતભાઈ પ્રતાપભાઈ દંતાણી। તો આ પતિ પત્ની અને અન્ય 2 આરોપીઓ આ બધાએ ભેગા થઈને જેઓ બધા જ અમદાવાદ ચાંદખેડા ડી કેબિન ખાતે રહે છે, આ તમામે એક સમ થઈને ભેગા થઈને વડોદરામાં આવી આ રીતે ઘડિયાળી પોળ બજારમાં લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય તો ત્યાંથી આવી રીતે ચૂપકેથી પર્સ ચોરી કરીને આ મુદ્દામાલ ચોરી કરેલો હતો, જેમાં જે રોકડ સિવાયનો તમામ મુદ્દામાલ એ સોનાનું મંગળસૂત્ર, સોનાનું નેકલેસ અને સોનાની કાનની બુટ્ટી આ ત્રણેય રિકવર કરવામાં આવેલું છે આરોપીઓ પાસેથી। અને આ જે તમામ આરોપીઓ છે એ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ છે, જેમાં ભરતભાઈ ઉર્ફે ગલ્લો પ્રતાપ દંતાણી એના કુલ 8 ગુના અમદાવાદ શહેરમાં અલગ અલગ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે। સુમન ઉર્ફે કાજલ એના પણ 2 ગુના, હેતલબેનનો અગાઉનો 1 ગુનો શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે। આ તમામ આરોપીઓ એ આવા ભીડવાળા બજારમાંથી ચોરી કરવાની એમો ધરાવે છે અને આ તમામને પકડીને વાડી પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવેલી છે।